મારું નામ ગોયલ સંજયસિંહ રાજેન્દ્રસિંહ, ગામ વડોદ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. હું છેલ્લા 2019થી પ્રાકૃતિક ખેતી કરું છું અને બધી જ પ્રકારના પાક કરું છું. એમાં શાકભાજી હોય, અનાજ, કઠોળ, પછી કપાસ પણ કરું છું. એટલે આ પ્રાકૃતિક ખેતીમાં એટલું બધું રિઝલ્ટ મળે છે કે અમારે એક મહિના સુધી કોઈ પણ છંટકાવની જરૂર પણ નથી પડતી. અને અમારા આજે આમાં શાકભાજી છે, તમે જોઈ શકો છો એનો કલર, એમાં કોઈ પણ જાતનો રોગ પણ નથી આવતો. એટલે બધા જ ખેડૂત મિત્રોને હું કહેવા માગું છું કે બને એટલું ઝડપી પ્રાકૃતિક ખેતી અપનાવો. જે આમાં ખેડૂત સુખી થશે એવો રાસાયણિકમાં કોઈ દિવસ નથી થવાનો. રાસાયણિક ખેતીથી અસંખ્ય રોગ પણ આવે છે અને જીવાત પણ આવે છે. તો બને એટલું ઝડપી પ્રાકૃતિક ખેતી બધા ખેડૂતો અપનાવે. આ તમે જોઈ શકો છો, અમારી વેન લઈને અમે બધા જ ગામોમાં અમારું શાકભાજી, અનાજ, કઠોળ, આજે અમારું શાકભાજી એડવાન્સમાં બુકિંગ થઈ રહ્યું છે. ઘઉં હોય, બાજરી હોય તો એડવાન્સમાં બુકિંગ અમે 2-5 દિવસમાં ઝાઝા ભાગ તો વેચાઈ જાય છે. તો આને આ બગડતું નથી અને આમાં વજન પણ વધારે આવે છે, કેમ કે ભરાવદાર વસ્તુ થાય છે. તો બધા જ ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી અપનાવે. અમે ધોળા, ઉમરાળા, વલભીપુર, ભાવનગર, આજુબાજુના ગામમાં આ બધી જ જગ્યાએ અમારી આ વસ્તુ વેચવી છે. અને જે સામે ગ્રાહકો છે એનું કહેવું એવું છે કે ભાઈ અમને આ શાક ખાવાથી એવી મજા આવી, એવી કોઈ દિવસ મજા નથી આવતી. અમુક વડીલો હોય તો એ એમ કહે છે કે 40 વર્ષ પહેલાં જે સ્વાદ હતો એ સ્વાદ તમે પાછો લાવ્યા છે. તો બધા જ ખેડૂતો અપનાવે એવું આશા રાખું છું. જય ગૌ માતા.